ની શરૂઆત કરીએ વાત સૌ પ્રથમ મોરબીની તેના કરીશું કારણ કે મોરબીના ધારાસભ્યનો એક વિડિયો સામે આવ્યો છે। મોરબીના ધારાસભ્ય ઈચ્છશે ત્યારે વિકાસ થશે। જી હા, ધારાસભ્ય દ્વારા જે રીતે વાત કરવામાં આવી રહી છે તો આ વાત સાબિત થાય કે જ્યારે ધારાસભ્ય ઈચ્છશે ત્યારે વિકાસ થશે। ટંકારાના એમએલએ દુર્લભજી દેથરિયાનો મહિલાને ધમકી આપતો એક ઓડિયો વાયરલ થયો છે। મહિલાએ રોડ અંગે રજૂઆત કરવા ધારાસભ્ય દુર્લભજીને કોલ કર્યો હતો। દુર્લભજી કોલમાં કહી રહ્યા છે કે મીડિયાથી કંઈ નહીં થાય, મીડિયામાં જશો તો રોડ નહીં બને। વાવડી ગામની સોસાયટીમાં મહિલાને રજૂઆત સામે ધમકી પણ આપી। અગાઉ જિલ્લા પંચાયતના ચેરમેનનો પણ આ પ્રકારનો વિડિયો વાયરલ થયો હતો। એ આપણે નાની વાવડીથી રોડના પ્રશ્ન માટે અમે આવ્યા હતા એક દિવસ, બરોબર 10 દિવસ પહેલા। બરોબર, તો હવે એનું કઈ રિપ્લાય આવ્યો નથી, તો શું થયું છે? તમે હાજર નહોતા એવું કીધું તો અમે કાર્યાલય આવ્યા તેથી ચોમાસા પહેલા તમે રોડ એક ટુકડો કરાવશો અત્યારે, કારણ કે તમારી લંબાઈ જાજી છે, બરોબર। એટલે પાછળ જે રહી ગયા છે એને ધીમે ધીમે 2 ટુકડે 3 ટુકડે કરીને પૂરું કરી દઈશું આપણે। એમ તો 2 ટુકડા તો શેરીના થઈ જ ગયા કેવાય ને, કેમ કે અમારી આખી મેઇન રોડ 2 થઈ ગયા છે, તમારો વિસ્તાર બાકી છે, તમારે 2 કરવા પડે એમ છે। બાકી તમને બીજું એ કહી દઉં કે મીડિયા થી કઈ નથી થવાનું। તમે પત્રકારોને બોલાવો, મીડિયા વાળાને બોલાવો, કામ તો અમારે જ કરવાનું છે। અને આ પહેલી વખત નથી કે સ્થાનિકો સાથે આ રીતે વાતચીત કરવામાં આવી હોય। અગાઉ પણ આ જ રીતે ભાજપ પ્રમુખ દ્વારા વાતચીત કરવામાં આવી હતી। આ વખતે ચૂંટણી આપણે કોઈને મત દેવાનું થતો નથી, જ્યાં લગી પણ જો એવું જ્યાં લગી રોડ નહીં થાય ત્યાં લગી નહીં। આની પહેલા ચૂંટણી આવી હતી ત્યારે અમને એમ કહી દીધું તમે અમને નો આપો માગીએ તો અમારી આગળ, પણ આની પહેલા તમે અમને નો આભાર મારી તમે મને કઈ આપ્યું હોય બેન તો તમે મારી તો જયંતિ પડસુરિયા કે જેઓ પોતે બોલી રહ્યા છે રસ્તાને લઈને, અને ત્યારબાદ દુર્લભજી દેથરિયા એમએલએ કે જેમના દ્વારા પણ આ જ વાતચીત કરવામાં આવી છે। અને આ જ મુદ્દે વધુ માહિતી મેળવીશું ધર્મેશ વૈદ્ય પાસેથી। ધર્મેશ આપણી સાથે જોડાયા છે। ધર્મેશ, એમએલએ બની ગયા પછી આ તો કેવો એક અહમ કે લોકોને વોટ આપશો તો જેના કામ કરવામાં આવશે। પડદરી ટંકારાના ધારાસભ્ય છે દુર્લભજીભાઈ દેથરિયા, એમનો જે ઓડિયો કથિત આપણે પુષ્ટિ નથી કરતા પણ જે વાયરલ થયો છે, અને આ વાયરલની આ ઘટના બીજી છે। આની પહેલા પણ જ્યારે જિલ્લા પંચાયતના પ્રમુખને ઘેરાવ ત્યારે એમણે કીધું મત આપ્યા હશે તો કામ થશે। આવી જ વાત અત્યારે દુર્લભજીભાઈ પણ એવું કહી રહ્યા છે, પોતે જનપ્રતિનિધિ છે, એ વિસ્તારના ધારાસભ્ય છે, ત્યારે એવું કહે છે તમે મીડિયા પાસે જશો તો કાંઈ નહીં થાય, કામ તો અમારે કરવું છે। એટલે મીડિયા એક એવો રોલ ભજવે છે, પત્રકારત્વ એવું રોલ ભજવે છે કે એની સમસ્યાનો એમનો જે ઉકેલ ના આવતો હોય તો એ પ્રદર્શિત કરે, પછી પ્રિન્ટ હોય કે ઇલેક્ટ્રોનિક। પરંતુ આ ધારાસભ્ય તો પોતાના કથિત જે ઓડિયો વાયરલ થયો છે એમાં એવું કહે છે કે તમે મીડિયા પાસે જશો તો નહીં થાય, મારે કામ કરવું છે, એટલે હું ધારું તો વિકાસ થશે, એવું થયું ને। એમનો જે અહમ છે એ એવું બતાડે છે। અને એટલે જ આપણી સાથે લલિતભાઈ કગથરા પડદરી ટંકારાના ધારાસભ્ય જોડાઈ ગયા છે। લલિતભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। પડદરી ટંકારાના જે ધારાસભ્ય છે દુર્લભજીભાઈ દેથરિયા, એમનો એક ઓડિયો વાયરલ થયો છે અને એવું કહે છે કે જેને કહી શકાય કે પોતે કે તો વિકાસ ઈચ્છે છે। એમનું કહેવાનું છે મીડિયા પાસે ન જાઓ, અમારી પાસે અમે જ કહેશું તો જ કામ થશે। શું કહેશો? હેલો જી જી લલિત કાકા। જી દુર્લભજીભાઈની જે સ્પીચ છે, જે બોલે છે ને, એમાં હળાહળ અભિમાન દેખાતું આવે છે। તે આજે 30 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીને જે રીતે ગુજરાતની પ્રજા બેફામ રીતે મત આપે છે, એનાથી ભાજપના કોર્પોરેટરથી માંડી અને ધારાસભ્યને એક અભિમાન આવી ગયું છે કે કામ કરાવવું હોય તો અમારી પાસે આવો। મીડિયા તો એ કઈ ગણતું જ નથી। આ પ્રશ્ન મીડિયાની સામે છે કે તમે મીડિયા પાસે જાશો અથવા મીડિયા પાસે વાત કરશો તો તમારું કામ થતું હોય તો પણ નહીં થાય। એ જે માનસિકતા છે એનું અભિમાન બતાવી રહી છે। તે ગુજરાતની જનતાએ જોવાનું છે કે આ અભિમાન આપણે કેટલું ચડાવવું છે। દર વખતે દુર્લભજીભાઈ જે ગામમાં જાય એ ગામમાં મત જુએ, એને એમ છે કે તમારા ગામમાં તો કોંગ્રેસના મત મળ્યા હતા, મારી લીડ નહોતી નીકળી, તમારે બીજી વાર મારી પાસે વાત ન કરવી જોઈએ, કોંગ્રેસ વાળા પાસે જવું જોઈએ। આ જે વાત છે એ પ્રજાના એક પ્રતિનિધિ તરીકે તમે ચૂંટાયા છો, ત્યારે કોંગ્રેસના હોય ભાજપના હોય, જેને મત દીધા હોય તે સમગ્ર પ્રજાના વતી તમે
ઉમેદવાર ધારાસભ્ય તરીકે પ્રતિનિધિ કરો છો, તમામ લોકોને સાંભળવા જોઈએ અને મીડિયાનું આવું જાહેરમાં બેફાન રીતે અપમાન છે ને એ ખરેખર ન કરવું જોઈએ અને આવું એને બોલવું. લલિતભાઈ, આપને રોકીશ. દુર્લભજીભાઈ દેથરિયા આપણી સાથે જોડાયા છે. દુર્લભજીભાઈ, આપનો જે એક ઓડિયો વાયરલ થયો છે એક બેન સાથે વાતચીતનો, એમાં આપ કહો છો કે તમે મીડિયા પાસે જશો તો કામ અમારે કરવાનું છે, શું મતલબ? ભાઈ, હમણાં જે લલિતભાઈએ વાત કરી, પૂર્વ ધારાસભ્યએ, ટંકારા પડધરીના 162 ગામની અંદર ચૂંટણી પૂરી થયા પછી અમે જઈને કામ માંગ્યા છે. એક પણ ગામ કે એક પણ આગેવાન કોઈ પણ કોંગ્રેસનો આવીને અમારી પાસે રજૂઆત લઈને આવે સબ પ્રજાનું કામ હોય એટલે અમે કરીશ. આજની તારીખમાં એક પણ કામ એવું નહીં હોય કે મારા વિસ્તારમાં કોઈનાથી અટકવું હોય અને અટકવાનું નથી. હવે વિષય આવ્યો આપણે નાની વાવડી વાળો, એ અમારા જિલ્લા પંચાયતના સદસ્ય જયંતિભાઈ પરસુંબિયાનો વિડીયો અને વાયરલ થયો, બરોબર છે, 8-9 મહિના થઈ ગયા. અને મેં જયંતિભાઈ પરસુંબિયાને બોલાવીને કીધું, ભાઈ આપણે વચનો કોઈ આપ્યા હોય કામ કરવાના હોય તો આપણે કામ કરી લેવા જોઈએ. તરત જ અમે ગ્રાન્ટની વ્યવસ્થા કરી. આજ 15 દી પહેલાની વાત કરું છું. તમે એવું કહો છો કે મીડિયા પાસે જશો તો કઈ નહીં થાય? મીડિયા તો દેખો, જો આમાં એમ માનો કે ફેસબુક હોય કે વોટ્સઅપ હોય, આ વિષયની વાત છે, તમે સમજી ગયા? એમાં વ્યક્તિગત મીડિયા તો એક પત્રકારત્વનું કામ કરે છે, સમસ્યા હોય તો એ ઉજાગર કરે, એની પાસે તમે ન જવાનું કહો છો. ના, એવી વાત નથી. એ તમે હજી શબ્દ જોઈ લેજો. આપને સંભળાવું ઓડિયો ફરીથી. લલિતભાઈ આપણી સાથે જ છે. લલિતભાઈ આપણી સાથે છે. ફરીથી આપણે ઓડિયો પ્લે કરીએ. દુર્લભજીભાઈને સંભળાવી. એ આપણે નાની વાવડી થી રોડ ના પ્રશ્ન માટે અમે આવ્યા હતા એક દિવસ, બરોબર, 10 દિવસ પહેલા, બરોબર. તો હવે એનું કઈ રિપ્લાય આવ્યો નથી, તો શું થયું છે? તમે હાજર નહોતા એવું કીધું તો અમે કાર્યાલય આવ્યા દીદી. ચોમાસા પહેલા તમે રોડ એક ટુકડો કરાવશો અત્યારે, કારણ કે તમારી લંબાઈ જાજી છે, બરોબર, એટલે પાછળ વધી રહી ગયા છે અને ધીમે ધીમે 2 ટુકડે 3 ટુકડે કરીને પૂરું કરી દઈશું આપણે. એમ તો 2 ટુકડા તો શેરીના થઈ જ ગયા કેવાય ને, કેમ કે અમારી આખી મેઇન 2 થઈ ગયા છે. તમારો વિસ્તાર બાકી છે, તમારે 2 કરવા પડે એમ છે. બાકી તમને બીજું એ કહી દઉં કે મીડિયા થી કઈ નથી થવાનું. તમે પત્રકારોને બોલાવો, મીડિયા વાળાને બોલાવો, કામ તો અમારે જ કરવાનું છે. દુર્લભજીભાઈ, સાંભળ્યું? મીડિયાથી કાંઈ થવાનું નથી. લલિતભાઈ આપણી સાથે છે. લલિતભાઈ, મેં તો આ પેલા જે કહેવાનું હતું તમને કીધું જ છે. હવે દુર્લભજીભાઈ જે ના પાડતા હતા એ તમે એમને પૂછી લ્યો કે મીડિયાથી કઈ થવાનું જ નથી. પત્રકારોને બોલાવો કે ગમે તેને બોલાવો, એ તમારું અપમાન છે. તમારે સમજવાનું. અમે 24 કલાક જાગી છીએ, એક પણ ગામનો પ્રશ્ન ઉભા ઉકેલ કરી છે સાહેબ. અમે કોઈ વાયદા નથી કરતા, અમે કામ કરી છીએ. પણ હવે કોઈ ભાઈ સાહેબ તમે શું કરો છો? તમે જમીન નું લ્યો છો કે ખનીજ ચોરી કરો છો? તમે શું કરી છે તમને કહેવાનું નથી, તમારે કઈ કરવાની નથી. આપણી વાત તો એ છે કે મીડિયાની કઈ જરૂર નથી. અમે તો પ્રજાના પ્રશ્નનો ઉકેલ માટે બેઠા છે. પણ પ્રજાના પ્રશ્નોમાં વિસ્તારમાં પેલા વાત સાંભળી લ્યો. મારા વિસ્તારની અંદર 5 લાખની પબ્લિક છે, 5 લાખની પબ્લિક મારી છે. એ દિશાએ હું કામ કરી રહ્યો છું. આજ સુધીમાં એક દિવસની વિચારો બહુ સારા છે. આ તો મીડિયા પત્રકારોએ સાંભળવાનું છે, મારે સાંભળવાનું નથી. મારે આમાં કઈ દુર્લભજીભાઈ, તમે સતત કાર્યશીલ છો, તમે પ્રવૃત્તિશીલ છો, 5 લાખ મતદારોને સાચવો છો, જનપ્રતિનિધિ તરીકે જાગૃત છો, બધી વાત સાચી. પણ આ ઓડિયોમાં તમે રીતસર બોલો છો કે મીડિયા પાસે જશો તો એ કામ નહીં થાય, એટલે તમે ઈચ્છો તો કામ થશે. મીડિયા એટલે તમે જુઓ, તમે એક વાત ફેસબુક અને વોટ્સઅપ ની વાત કરું છું, બીજા પત્રકાર તમે પત્રકારો પાસે જશો, મીડિયા પાસે. દુર્લભજીભાઈ, આ બોલ્યા છો એટલે આપને કહું છું. હવે આ જો આ વિસ્તાર મોટો છે, આ બધી વસ્તુ ચાલતી હશે, હું સમજુ. તમારા જયંતિભાઈ એવું કે, દુર્લભજીભાઈ, જયંતિભાઈ એવું કે મત આપ્યા તો કામ થશે, તમે કહો મીડિયા પાસે જશો તો કઈ કામ થશે નહીં. તો લોકોએ તમને ખોબે ખોબા મત આપ્યા છે, તમને વિજયી બનાવ્યા છે. મારા સાહેબ, મારા ભાજપના કોઈ પણ કાર્યકર્તા એમ ન કહે
એટલે મત આપ્યા મત ભાઈ કામ કરશો એવું એક પણ કાર્યકર્તા નો કહે. જયંતિભાઈ નો વિડીયો વાયરલ થયો હતો. જનતાના મતદાર જનતાના કામ કરવા માટે બેઠા છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ જનતાના કામ કરવા બેઠા હોય ત્યારે અમે પણ કાર્યકર્તા બધા જનતાના કામ કરવા માટે બેઠા છે. કોઈ અમારી પાસે કોંગ્રેસ નથી, ભાજપ નથી, આપ નથી, કોઈ નથી. અમે જનતાની સેવા કરવા માટે આવ્યા છે. સેવા માટે જ આવ્યા છો એટલે જ કહું છું કે તમારા પ્રતિનિધિ જયંતિભાઈ હોય તો એમ કહી દે કે મત આપ્યા હોય તો એ પણ હકીકત છે ને. એ પણ વિડીયો વાયરલ થયો હતો. હા પણ એ વસ્તુ એક જોતો તે તો મેં બોલાવીને અમને કીધું જયંતિભાઈ આપણે કામ કરવાના છે બધાયના. પણ એ વિડીયો તાલુકાના છેવાડાના ગામમાં મને 5 મત મળ્યા તો હું જઈને ઉભો રહ્યો છું કામ આપો ભાઈ. મત માંગવા આવ્યો હું, કામ માંગવા આવ્યો છું તમારી પાસે. દુર્લભજીભાઈ એ વિડીયો દુર્લભજીભાઈ એ વિડીયો હજી ગણતરીના દિવસોમાં જ વાયરલ થયો હતો. ત્યાં તમે એમ કહો છો મીડિયા પાસે જવું નહીં. 9 મહિના થયા સાહેબ, 9 મહિના 9 મહિના થયા પણ મીડિયા પાસે જવું નહીં. આ વાત જે સાહેબ હતી ને વાત જયંતિભાઈ વાળી આજથી 9 મહિના પહેલાની વાત હતી. સાવ સાચા. અને આ વસ્તુ આવી અને મારે ધ્યાન આવ્યું તરત જ મેં કીધું ભાઈ એમ નહીં દુર્લભજીભાઈ, દુર્લભજીભાઈ પણ કરાવી દીધી. આપણે એક જ વાત ઉપર વાત છે કે મીડિયા જાગૃત પ્રહરી બનીને કામ કરે છે. અમે નથી તમારા સારા કામને પણ આવકારીએ છીએ. તો તમે આવું કેમ બોલી શક્યા ઓડિયોમાં? સાહેબ મારી વાત સાંભળો. આજની તારીખમાં અમારા મીડિયા ભાઈઓ બધાય ક્યાંય ને ક્યાંય નાના મોટા પ્રશ્ન લોકોના સુખાકારીના પ્રશ્નોને ધ્યાને મૂકીને અમે કામ કરી રહ્યા છે. જી અમે ક્યાંય અવગણના કરતા નથી. તો પછી આ શબ્દ કેમ વપરાણો? આ ઓડિયોમાં આ શબ્દ કેમ વપરાણો દુર્લભજીભાઈ? આપ તો જિલ્લા ભાજપ પ્રમુખ હતા, એમાંથી આ પ્રમોશન મળ્યું, લોકોએ વધાવ્યા, તમે પડદરી ટંકારામાં જીત્યા, સામે લલિત કાકા પણ અત્યારે હારે છે. એ પણ પ્રયત્નશીલ જ હતા તમારી જેમ. મારા સાહેબ તમામ મીડિયાના ભાઈઓ મને કાયમ માટે કામ મોકલે છે. હું પ્રજાના કામ માટે તત્પર છું અને મીડિયા ભાઈઓ પણ ઉજાગર કરે છે અને અમે એમ કામ કરી રહ્યા છીએ. તો પછી તમને મીડિયા ક્યાં તમને નડ્યું? ક્યાંય નહીં તમે સમજી લ્યો. તમે શું કામ આવું બોલ્યા કે મીડિયા પાસે જશો તો કામ નહીં થાય? દુર્લભજીભાઈ એ વિષય એક જયંતિભાઈ નો એનો આવ્યો હતો એટલે બેનને ટકોર કરી હતી, બીજી કોઈ વસ્તુની વાત નથી. સમજી એટલે એ ટકોર પાછી ખેંચો છો? હા બરોબર છે. અને બાંયધરી આપો કે મીડિયા તો જાગૃત પ્રહરીનું કામ કરે છે તો અમને પણ એમ થશે તટસ્થતા. અમારે કોઈ અમારા નથી, કોઈ તમારા નથી. જુઓ ભાઈ સાહેબ તમને એક પેલા કહી દઉં, મીડિયા અમારા હાથ પગ છે. મીડિયા અમારે ધ્યાન મૂકે છે. ઓકે હવે તમારી અમારી પાસે હવે દુર્લભજીભાઈ એક ગુજરાત ફર્સ્ટ ની માંગણી છે. અંતિમ તબક્કામાં કહું છું કે આ બેને જે રોડની માંગણી કરી છે ત્યાં આપ રૂબરૂ જજો અને જલ્દી કામ પૂરું થાય એવી ખાતરી આ પ્લેટફોર્મ પર આપો. તેમને મારા પેલા વાંચી લ્યો, સાંભળી લ્યો, પેલા બધું સાંભળી લ્યો. જી પછી વિષય આવ્યો છે. મેં તો કામ તો પેલા જ મંજૂર કરવાનું કે તમે બે ટુકડે કામ થશે, કારણ કે 12 લાખ રૂપિયાનું કામ છે. જી 5 લાખ રૂપિયાની અમે ગ્રાન્ટ આપી શકી એટલે અમે આગળ પાછળ કરીને અમે 2 ટુકડે કામ કરવા માંગીએ છીએ. એ મેં કીધું છે તમે જે પેલા સૂચન કરજો અહીંયા કામ કરો એ કરશું અમે. ચોક્કસ કામ થઈ જશે એવો આશાવાદ અત્યારે વ્યક્ત કરો છો ગુજરાત? મારા સાહેબ ગમે ત્યારે તમે કેજો, મને ધ્યાન અમારે મોરબી ચેતલે કેજો કે આ તો લોકોની માંગણી છે અમે કરશું. હા તો લલિતભાઈ અને દુર્લભજીભાઈ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા એ બદલ ખૂબ ખૂબ આભાર. અને જેને કહી શકાય કે દુર્લભજીભાઈ દેથરિયાએ કબૂલ તો કર્યું કે મીડિયામાં એ કદાચ જસ્ટિફાઈ વાળો વિષય છે, પણ એણે એવું કહ્યું હતું કે હું ઈચ્છું તો વિકાસ થાય. એ બહુ મોટી વાત હતી અને અત્યારે આપણી સાથે જોડાયા હતા અને તેઓએ આ જે વિસ્તારનું વિકાસ કામ છે એ પૂરું કરવાની પણ ખાતરી આપી છે. આભાર ધર્મેશ આપનો. તો મીડિયાના માધ્યમથી ગુજરાત ફર્સ્ટના માધ્યમથી તેમના દ્વારા એક ખાતરી આપવામાં આવી છે કામને લઈને.